હેલો દોસ્તો, આજે આપણે બનાવશું ફ્રેન્ચ ફ્રાઈઝ, એ પણ ઘરેથી. જો તમે બહારની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા હો તો ઘણી અનહેલ્ધી હોય છે. તો આજે તમને બતાવું કે ઘરેથી કઈ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી. તો આની માટે આપણે આ લાલ બટેકા હતા. લાલ બટેકાને તમે મશીન વડે અથવા તમારી પાસે ચાકુ હોય તો એનાથી આ રીતે કટિંગ કરી શકો છો લાંબી લાંબી સ્લાઇસમાં. ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે ફ્રોઝન કરીને રાખી છે. તમે જોઈ શકો છો, આપણે 2 બેગ ભરીને એને ફ્રોઝન કરીને રાખી છે. તો આ એ જ આપણી ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ છે, જેને આપણે બહાર કાઢીને એપ્રોક્સ 20-25 મિનિટ સુધી રહેવા દેવાની. પછી તમે આવી રીતે કોરા કપડામાં એમાં રાખીને આવી રીતે એને જે અંદરનું પાણી હોય એને નીકાળી દેવાનું. પછી ડાયરેક્ટલી તમારે અંદર કોર્નફ્લાવર એડ કરીને પછી એને સીધી ફ્રાઈમાં નાખી દેવાની. ફ્રાય તમારે એટલીસ્ટ 3 થી 4 મિનિટ થવા દેવાની. સોરી, એકચ્યુઅલી આપણે આમાં કોર્નફ્લાવર એડ કરેલો જ નથી. ડાયરેક્ટલી આપણે એને ફ્રાય કરીએ છીએ, જેથી લોકોને ફરાળમાં પણ ખાવું હોય તો એ ખાઈ શકે છે. એટલે આપણે આમાં કોર્નફ્લાવર એડ કરેલો નથી. ઓકે, હવે તમે જોઈ શકો છો આવી રીતે એકદમ ક્રિસ્પી બની ગઈ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ. હવે આપણે એને નીકાળી લઈશું. નીકાળીને તમે તમારી રીતે અંદર મીઠું, ચટણી અથવા કોઈ પેરી પેરી મસાલો હોય તો એડ કરી શકો છો. તો તમે પણ તમારા ઘરે આવી રીતે બટેકાની સિઝન છે તો બટેકાની આવી રીતે ચિપ્સ બનાવીને એને ફ્રોઝન કરીને ગમે ત્યારે તમે પછી એને એન્જોય કરી શકો છો. તો દોસ્તો, ફાઇનલી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે. સાથે આપણે સોસ, ચીઝ અને વેજ માયોનીઝ 3 વસ્તુ અંદર પ્લેટિંગમાં મૂકેલી છે. ખાવામાં બહુ મસ્ત હોય છે. તમે તમારા ઘરે પણ ટ્રાય કરી શકો છો આને. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો.